સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે। અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે। અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે। આવનારા સમયમાં અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બને તેવી તૈયારીઓ સરકારના નવા પ્રોજેક્ટમાં જોવા મળી રહી છે, જેમાં અંદાજે 2000 કરોડના ખર્ચે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અંબાજીનું મુખ્ય મંદિરથી લઈને અંબાજી આસપાસનો વિસ્તાર અને આવી રહેલા પ્રોજેક્ટને લઈને સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે। અંબાજી મંદિરના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ અંબાજી મંદિર ખાતે આવીને મીડિયાને માહિતી આપી હતી। અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસનની થીમ પર વિકાસ કરાશે, જેમાં અન્ય કોરિડોરની માફક જય મા કોરિડોર પણ અંબાજી ખાતે બનાવાશે। ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા યાત્રિકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે, જેને લઈને યાત્રિકોની સંખ્યાને ધ્યાને લઈ લગભગ 2000 કરોડના પ્રોજેક્ટની તૈયારી કરી છે। તેની અંદર અંબાજીનું મુખ્ય મંદિર, ગબ્બર 51 શક્તિપીઠ અને રેલવે સ્ટેશન, તેની સાથે સાથે અંબાજીમાં ઘણી બધી વ્યવસ્થા, ગટર પાણીની વ્યવસ્થા પર ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે। અંબાજીનું ડેવલપમેન્ટ પ્લાન પણ બની ગયું છે અને મંજૂરી હેઠળ છે। તે બની જાય ત્યારબાદ 6 ટીપીની કામગીરી પણ શરૂ કરાશે। જ્યારે ટીપી બનશે એટલે અમદાવાદ અને સુરતમાં જેમ વિકાસ થયો છે એ એક પ્રકારનો અંબાજીની આજુબાજુના વિસ્તારમાં વિકાસ થશે તેવું પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી બનાસકાંઠા કલેક્ટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું છે। અંબાજી ગામે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે યાત્રીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે એને ધ્યાનમાં રાખીને અને યાત્રીઓના શ્રદ્ધાને ધ્યાને રાખીને અંબાજી ગામમાં લગભગ 2000 કરોડના પ્રોજેક્ટ્સ ની તૈયારી કરી છે, જેની અંદર અંબાજીના મુખ્ય મંદિર, ગબ્બર, રેલવે સ્ટેશન, એની સાથે સાથે આખા અંબાજી ગામની અંદર ઘણી બધી વ્યવસ્થાઓ, ગટર, પાણી, એ તમામ વ્યવસ્થાઓ ટૂંક સમયમાં તમામ ઉપર કામગીરી શરૂ કરવામાં આવશે। તો અંબાજીનું ડેવલપમેન્ટ પ્લાન જે છે એ બની ગયું છે, અત્યારે મંજૂરી હેઠળ છે। એ બની જાય એના પછી ટીપીની પણ કામગીરી શરૂ કરવામાં આવશે અને જ્યારે ટીપી સ્કીમ બનશે ત્યારે અંબાજી ગામમાં અમદાવાદ સુરતની જેમ જે વિકાસ થયો છે એ પ્રકારનો વિકાસ અંબાજીની આજુબાજુના વિસ્તારોમાં પણ થશે। બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામની પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં પૂજ્ય ગુરુ મહારાજની નિશ્રામાં મેડલ તથા ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। તારીખ 15/12/2023 શુક્રવારના રોજ આગમ વિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય તપોરત્ન સુરેશ્વર મહારાજા શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજસિંહ જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં મુડેઠા ગામની પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં મેડલ તથા ઇનામનો વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવવાનું મહાઅભિયાનના માર્ગ પર હરફાળ ભરતા આ કાર્યક્રમમાં મુડેઠા ગામના સરપંચ, ડેલિગેટ તથા ગામના આગેવાનો અને ભીલડી પોલીસ સ્ટેશનના એએસઆઈ શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા તથા એમના હસ્તે બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં થરાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી। થરાદ વાવ રોડ તેમજ થરાદ ડીસા હાઈવે પાસે 2 વ્હીલર ચાલકો હેલ્મેટ વિનાઓને દંડ કરવામાં આવ્યો હતો। 4 વ્હીલર વાહન ચાલકોને સીટ બેલ્ટ, લાયસન્સ, ગાડીના આધાર સહિત ચેક કરવામાં આવ્યું હતું। જેમની પાસે લાયસન્સ કે ગાડીના આધાર નહોતા તેમને મેમો આપીને દંડ કરવામાં આવ્યો હતો। થરાદ પોલીસે પેસેન્જર વાહન ચાલક તેમજ ટ્રાફિક નિયમન ઉલ્લંઘન કરતા વિરુદ્ધ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થરાદ 4 રસ્તા ઉપર નંબર પ્લેટ વિનાના તેમજ બ્લેક ફિલ્મ ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી। જોકે ટ્રાફિક નિયમનનો ઉલ્લંઘન કરતા લોકોને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે હાલ તો ટ્રાફિક પોલીસની કાર્યવાહીથી વાહન ચાલકમાં ફફડાટ ફેલાયો હતો। આ કામગીરીમાં થરાદ પીઆઈ NS ખોખર સાથે ટ્રાફિક પોલીસની ટીમ જોડાઈ હતી। હું થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર NS ખોખર। થરાદની જનતાને મારી નમ્ર વિનંતી છે, થરાદમાં અવારનવાર ઓવરલોડ વ્હીકલ ખૂબ જ જોવા મળે છે, એવા ડાલા જોવા મળે છે કે જેમાં લોકો ઉપર બેસીને જાય છે, એવી ઇકો પણ જોવા મળે છે। થરાદની જનતાને હું 2 હાથ જોડીને વિનંતી કરીશ કે મહેરબાની કરીને તમારો જીવ જોખમમાં ના મૂકશો। આ ડાલાવાળા અને ઇકોવાળાને પણ હું નમ્ર વિનંતી કરીશ કે આવી રીતે લોકોને જીવ જોખમમાં મૂકીને તમે તમારો ધંધો ના કરશો। આજ પછી જો મને આ પ્રકારના કોઈ પણ વ્હીકલ દેખાશે તો હું એને ડિટેન જ લેવાની છું। અને આજે પણ અમે
છે અમે કાળા કાચની ગાડીઓ છે અને કાળા કાચ રિમૂવ કરેલા છે અને આગળ થરાદની જનતાને મારી એ જ નમ્ર અપીલ છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો. દિયોદર ખાતે ખીમણા બાબર મેન હાઈવે પર રેલવે બ્રિજ નિર્માણ પામ્યો છે, જે બ્રિજને લોકાર્પણ કર્યા વગર છેલ્લા એકાદ મહિનાથી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. જેમાં આજે વહેલી સવારથી જ બ્રિજના ટેસ્ટિંગ માટે અધિકારીઓની ટીમ આવી હતી અને દિયોદર રેલવે બ્રિજ પર અલગ અલગ સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. રેલવે બ્રિજના ટેસ્ટિંગ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે 1 મહિના પૂર્વે લોકાર્પણ કર્યા વગર જનતા માટે બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો અને હવે એકાએક બ્રિજનું ટેસ્ટિંગ કરાતા લોકોમાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. આજે વહેલી સવારથી રેલવે બ્રિજના સેમ્પલો લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે તેના 2 દિવસ પૂર્વે રેલવે બ્રિજની બાકી રહેલી કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. દિયોદર ખાતે નિર્માણ પામેલ રેલવે બ્રિજ થોડા સમય પૂર્વે તિરાડો પડી હોવાનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો હતો અને તે મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. પરંતુ સમય જતાં તે મુદ્દાને ડાયવર્ટ કરવામાં આવ્યો હોય તેવી ચર્ચાઓ લોકોમાં વહેતી થઈ છે. દિયોદર પંથકની જનતા માટે છેલ્લા 4.5 વર્ષથી રેલવે બ્રિજ ગોકળ ગતિએ નિર્માણ પામતો હતો, જેમાં દિવાળી પર્વ પર બ્રિજની કામગીરી પૂર્ણતાના આરે આવી હતી. પરંતુ લોકાર્પણ કર્યા વગર જ બ્રિજને ખુલ્લો મૂકવાની કોણે આપી હશે પરવાનગી, તે ચર્ચાનો વિષય બન્યો છે. ધાનેરા ખાતે હનુમાન દાદાની પ્રતિષ્ઠા પ્રસંગે રાત્રિ દરમિયાન ફૂલોની હોળીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કૃષ્ણ સુદામા, મોર, ઢેલનો ડાન્સ તેમજ અન્ય ભક્તિમય કાર્યક્રમોને લોકોએ નિહાળ્યા હતા. મોટી સંખ્યામાં આવેલ લોકો ભક્તિમાં તલ્લીન થઈને જોવા મળ્યા હતા. કહેવાય છે કે ધાનેરામાં આવા કાર્યક્રમ પ્રથમવાર થયેલ હોવાથી લોકોની ભીડ મોટી સંખ્યામાં જોવા મળી હતી અને લોકો જાણે સાક્ષાત કૃષ્ણ અને વિષ્ણુના દર્શન થયેલ જોવા મળ્યા હતા. ત્યારબાદ આજે હનુમાન દાદાના મંદિરમાં પ્રતિષ્ઠા કરી બિરાજમાન કરવામાં આવ્યા હતા. સાથે પ્રસાદ ભોજન પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આશરે 50,000 જેટલી મોટી સંખ્યામાં લોકોએ ભોજન પ્રસાદ કર્યો હતો અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો પુરાણા હનુમાન દાદાની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સુખ શાંતિથી પૂર્ણ થયો હતો. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલ લક્ષ્મીગીરી દાદાના સાનિધ્યમાં વાવ ગામના ગ્રામજનો તેમજ લક્ષ્મીગીરી દાદા સમિતિના સહયોગથી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે, જેની તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે. લક્ષ્મીગીરી દાદાના સાનિધ્યમાં ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો તારીખ 16/12/2023 થી 22/12/2023 સુધી 7 દિવસનું આયોજન કરાયું છે. તારીખ 16ના બપોરના 11 કલાકે વેજિયાવાસ ખાતેથી પોથી યાત્રાનું આયોજન કરાયું છે. શ્રીમદ ભાગવત કથાના વિવિધ પ્રસંગોની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે, પણ તેની સાથે સાથે ધર્મ ભક્તિ સાથે ત્રિવેણી સંગમનું આયોજન પણ કરાયું છે, જેમાં સુપ્રસિદ્ધ કથાકાર શ્રી ધનેશ્વરભાઈ જોશી પંડિત રાયમલ ધામ અંજાર બિરાજી શ્રીમદ ભાગવતનું અમૃત પાન કરાવશે. શ્રી લક્ષ્મીગીરી સેવા સમિતિ વાવ હિંગરાજ માતાના મંદિરની બાજુમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે. તારીખ 16/12/23 થી 22/12/23 શ્રી ધનેશ્વરભાઈ જોશી કાઉન્સમાં પંડિત તરીકે એમને ઓળખવામાં આવે છે, જેઓ અંજારથી આવે છે. એ કથાનું પાન કરાવશે. તો ધર્મપ્રેમી વાવ તાલુકાની જનતાને અને સમગ્ર જનતાને શ્રી લક્ષ્મીગીરી સેવા સમિતિ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે. આ પૂરા વાવ ગામના સહકારથી કથાનું આયોજન કરેલ છે. તો વાવ ગામની જનતાનો પણ અમે લક્ષ્મીગીરી સેવા સમિતિ ખૂબ આભાર માનીએ છીએ અને બધા પ્રેમથી વધારો એવી વિનંતી. સમગ્ર વાવ ગામની જનતા દ્વારા લક્ષ્મીગીરી સેવા સમિતિ વાવના સહયોગથી દુધેશ્વર મંદિર વાવ, હિંગળાજ મંદિર વાવ અને સમગ્ર વાવની જનતા થકી 16/12/2023 થી 22/12/2023 કથાનું જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે. તો તેની અંદર દરેક જનતા લાભ લેવા આવે એવી ખૂબ હાર્દિક અપેક્ષા છે. કાર્યક્રમના પંડિત શ્રી ધનેશ્વરભાઈ પંડિત રાયમલ ધામ અંજાર થકી કથાનું વાંચન કરવામાં આવશે અને ફરીથી પણ લક્ષ્મીગીરી સેવા સમિતિ અને વાવ જનતા તરફથી દરેક કથા સાંભળવા આવે એવું હાર્દિક આમંત્રણ છે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.